વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીમાં જન્માષ્ટમી સમયે જ મંદીને કારણે 200 જેટલા સિરામિક એકમોને સ્વૈચ્છિક રીતે બંધ કરાયા હતા। જો કે વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સારા સમાચાર લઈને આવ્યું છે। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સિરામિકની માંગ વધતા ફરી તમામ કારખાનાઓ ધમધમતા થયા છે, તેમ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું। મોરબી જિલ્લામાં આવેલા 800 જેટલા સિરામિક કારખાના ફરી રાબેતા મુજબ ધમધમતા થતા હાલમાં સિરામિક એકમોમાં ગેસનો વપરાશ વધી જવા પામ્યો છે। સિરામિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત ગેસનો દૈનિક 31 લાખ ક્યુબિક મીટર અને એલપીજી પ્રોપેન ગેસનો પણ 31 લાખ જેટલો દૈનિક વપરાશ થઈ રહ્યો છે। અગાઉ આ ગેસનો વપરાશ કારખાના બંધ થતા તળિયે બેસી ગયો હતો તેમ જણાવ્યું। ઓગસ્ટમાં છેલ્લા 6 મહિનામાં જે શિપિંગ લેનના ભાડા વધી ગયા હતા, 3-4 ગણા વધી ગયા, એના હિસાબથી એક્સપોર્ટ એકદમ અટકી ગયું હતું અને દરેક કંપનીના ગોડાઉનમાં મોસ્ટ ઓફ સ્ટોક વધી ગયા હતા। એ દરમિયાન ઓગસ્ટમાં 200થી 250 કંપનીના શટડાઉન હતા। હવે ધીરે ધીરે ભાડા ઘટવાનું ચાલુ થયું છે અને એક્સપોર્ટના લોડિંગ પણ ધીરે ધીરે ચાલુ થયા છે, એટલે દરેક કંપનીઓ ફરીથી રીસ્ટાર્ટ થઈ છે। અત્યારે નવી કંપનીઓ પણ 8-10 આવી અને બલ્ક પ્રોડક્શનમાં છે। અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ઓવર પ્રોડક્શનનો સામનો કરી રહી છે ઇન્ડસ્ટ્રી અને પ્રાઇસ વોરથી કામ ચાલી રહ્યું છે, એટલે ગળાકાપ હરીફાઈ છે અને પ્રોફિટ માર્જિન એકદમ પાતળા થઈ ગયા છે। એટલે બધા અત્યારે કટ ટુ કટ ફેક્ટરીઓ ચલાવે છે કે લો પ્રોફિટમાં, એમ કેવું તો કહેવાય કે થોડું પણ જો ક્વોલિટીમાં એમાં બે ધ્યાન રહે તો નુકસાની પણ ભોગવવી પડે। એટલે અત્યારની ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ ખૂબ જ પાતળા માર્જિનમાં ચાલી રહી છે અને ડોમેસ્ટિકમાં દિવાળી પછી ધીમે ધીમે લોડિંગ ચાલુ થયા છે। કન્ટેનર ભાડામાં 15-20% ઘટાડો થયો છે અને એક્સપોર્ટ પહેલાં જે એકદમ ઠપ હતું એમાં અત્યારે 30% સુધારો છે। ગેસનો વપરાશ અત્યારે 31 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસનો વપરાશ છે અને એટલો જ પ્રોપેન ગેસનો છે।